અને આપણે એમની આરે વાણિયા પીલી જવાનું હથિયાર બથિયાર ત્યાં દેખાવા ન જોઈએ ખાવા આવે નહીં. અને ઈ કે કે જ્યારે હું તમને ખાવા બેહારું જમવા એટલે પછી હું એમ કહું હું બાપુ બાપુ હે ને પછી આપણે આ સંગ લઈ જાવી ને પછી આમંત્રણ દેવા અમે વાણિયા મામા જાવ કાબર સીતું ન આવે પછી આમંત્રણમાં આવે એટલે ભાઈ લઈને તો ખબર નથી પછી તમે તમારી રીતે અમે અમારી રીતે કાંઈ વાંધો નહીં. એ તો તમને અમને ખબર છે તમે સટકી જ જાઓ પણ ભગવાન નહીં કાબર ન જાઓ પ્રધાનજી આ કાબર સીતું ના પગ પરાવતા ના એને તમને આલો વેસ બટલો કરી તમે એવું હે ને હાલો વેસ બટલો કરી લેવી ને એ બાબા અરે નગર છે અરે જી પ્રધાનજી આયા તમે હિસાબ કરવાનું બોલાવ્યા અમારે તો બાપ નો ધંધો બાપ દાદાનો ભલો તમારો ધંધો રહ્યો આયા તમને બોલાવ્યા છે મહારાજા અત્યારે તમને આયા બોલાવવાનું કારણ એ છે કે આપણે જુનાગઢ ઉપર ચડાઈ કરીને જવાનું છે. અમારું કામ હે આમાં વાલિયમ દીવા કહેવાય હા અમે હિસાબ કિતાબ કરી પણ એમાં હિસાબ થી કેટલા બધ કરવાનો આ તો વાંદરા આમાં પણ ભાલું ત્યાં વાગે એવું જ નથી. આમ તો પ્રધાનજી એક કામ કરો બોલો આ એકને લઈ જાવ એને અમારા નવો બોલાવો બરોબર બારની ખીચડી પર બોલાવો એને લઈ જાવ એકને અરે એ લગન કરવો બાકી છે મારે લગન જવું એટલે પણ અમે હવે થાકી ગયેલા માણા તમે તમારે જો હું તમને વાત કરું તમને લઈ જાઓ જૂનાગઢ મારે જીતી લેવું રે જૂનાગઢ મારે જીતી લેવું જૂનાગઢ મારે જીતી લેવું રે લગી છે આના પાણી હક રાજ જૂનાગઢ મારે જીતી લેવું રે મારે લેવું માતા કેરું જૂનાગઢ મારે જીતી લેવું રે લેવું માતા કેરું રે જૂનાગઢ મારે જીતી લેવું રે લગી આના પાણી હક રાજ જૂનાગઢ મારે જીતી લેવું છે. સામાન્ય ગણાય